સુરત પોલીસ કમિશનરે શહેરમાં ગુનાખોરી ડામવા પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. અવારનવાર ગુનામાં પકડાતા હોય તેવા એક સાથે 17 આરોપીઓને પાસામાં જેલ ભેગા કર્યા છે. સાથે જ 25 જેટલા આરોપીઓને તડીપાર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાતનો આર્થિક પાટનગર એટલે કે સુરત શહેર ઔદ્યોગિક નગરી છે. ત્યારે સુરત શહેરમાં અલગ અલગ રાજ્યોમાંથી આવીને વસેલા લોકો રોજીરોટી માટે આવતા હોય છે. સુરતમાં લોકોની વસ્તી વચ્ચે ગુનાખોરીનો ગ્રાફ પણ વધતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાહન ચોરી, મોબાઈલ ચોરી, મારામારી, બળાત્કાર અને છેડતી સાથે દારૂના વેપાર જેવા ગુનામાં અવારનવાર ગુનેગારો પકડાતા હોય છે. ગુના કરવા માટે ટેવાયેલા હોય તેવા આરોપીઓ સામે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કાયદાનો કોરડો વીંચવામાં આવ્યો છે. કાયદાનો ભંગ કરી પોલીસને ખુલ્લો પડકાર આપનારા 17 જેટલા આરોપીઓને પાસા હેઠળ અટકાયત કરાઈ છે, જેને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી અપાયા છે. શહેરમાં શાંતિ જળવાઈ રહે તેની સાથે જ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા, બળજબરી સહિતના શરીર સંબંધિત ગુના આચરનારા 25 કરતાં વધુ ઇસમોને તડીપાર કરવાની તૈયારી પણ હાથ ધરાઈ રહી છે. આવનાર ચૂંટણીને ધ્યાને રાખી અને સુરત સિટીમાં કાયદો અને વ્યવસ્થા સરસ રીતે જાળવી રહે તે માટે છેલ્લા અમુક સમયમાં જેટલા બી ગુનેગારો હતા, જો બુટલેગિંગ સાથે સંકળાયેલા હતા, મારામારીના બનાવોમાં સંકળાયેલા હતા, प्रॉपर्टी ऑफेंसेस में संकળાયેલા હતા અને સાથોસાથ જાતિ સતામણી જैसे પોસ્કો એક્ટ વગેરેમાં આ પ્રકારના ગુનાઓમાં આ લોકો સામેલ હતા. તો એવા કુલ 17 જેટલા ગુનેગારો ઉપર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને આ અલગ અલગ જો રાજ્યોના અલગ અલગ જેલોમાં એના મોકલવામાં તજવીજ ચાલુ છે. અને સાથોસાથ કુલ 25 જેટલા ગુનેગારો છે જેના તડીપારની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે, જેના બી ટૂંક સમયમાં એના ઉપર બી નિર્ણય જો લાગતા વળગતા જો એસીપી એના તડીપાર ચલાવી રહ્યા છે એના ઉપર બી કાર્યવાહી થશે. અને આવનાર સમયમાં જો અમારી લિસ્ટ અમે લોકો એક તૈયાર કરી છે કે જેટલા બી ગુનેગારો છે, જેટલા લોકો જો એ શહેરના શાંતિ અને વ્યવસ્થાના ખોરવે છે, જેટલા જો જાહેરમાં ગુનાઓ કરતા રહે છે, જો આ તમામ લોકો ઉપર જો પોલીસનો વાત છે અને તમામ લોકો પર જો આવનાર દિવસોમાં બી સખત કાર્યવાહી અમે લોકો કરીશું. આમાં આપને અમે નામો શેર કરીએ છીએ. જો આ લગભગ એવા લોકો છે કે જો લગભગ કાયદાના વ્યવસ્થાને ડિસ્ટર્બ કરતા રહે છે. આ પ્રકારના લોકો છે. અલગ અલગ કુછ પોસ્કો એક્ટવાળા છે, આ બી એના માઇન્ડસેટ જેવા હોય છે. આ કોઈ બી નાની દીકરીઓ સાથે ગુના કરી શકે છે. તો આ જો 17 છે આમાં લગભગ જો સબ મોટા ગુનેગારો જેવું છે. અમે લોકો જો લિસ્ટ તૈયાર કરી છે આપણા એ કેટેગરી, બી કેટેગરીનો જો સૌથી વધારે જાહેરમાં જો ગુના કરવાવાળા લોકો છે એ કેટેગરીવાળા, અને બી કેટેગરીવાળા છે જો ગુનાહિત પ્રવૃત્તિ ફ્રિકવન્ટલી બારંબાર હેબિચ્યુઅલ છે કરવાવાળા. આ તમામ લોકો ઉપર જો એક પૂરી ટીમ જો ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની ટીમ અને જો લોકલ સ્થાનિક પોલીસ, આ લોકો અલગ અલગ ટીમ બનાવીને આ લોકો ઉપર જો સખત અમે લોકો કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ જો અને આવનાર દિવસોમાં આપ એના પરિણામ જોઈ શકશો. જો અને અમે ખરા અમારા સિગ્નલો થોડા અમે જોયા કે સિગ્નલ પ્રમાણે નથી ચાલતા અહીંયા, અને સિગ્નલમાં અમુક ખામીઓ છે. અમુક સિગ્નલ જ્યાં હોય છે ત્યાં બી સિગ્નલનું પાલન થતા નથી. એના માટે અમારી જો કાલે અમે લોકો બધા ટ્રાફિકના તમામ અધિકારીઓ સાથે મળીને જોઈએ એક એના કરીને ટ્રાફિકના એકદમ ટોપ પ્રિયોરિટી લઈને જોઈએ કે ટ્રાફિકના વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલે અને શું ખામીઓ છે અને શું અમે દૂર કરવા પડે જો સારા ટ્રાફિક વ્યવસ્થા માટે. અમારા જો મેન પાવર છે, જો અમારા ટીઆરબીના જવાનો હોય, પોલીસના જવાનો હોય, અધિકારીઓ હોય, એના ક્યાં ક્યાં અમે ડિપ્લોયમેન્ટ કરીએ, ક્યાં ક્યાં ડ્યુટી આપીએ, ક્યાં ક્યાં જવાબદારી આપીએ કે સરસ રીતે ટ્રાફિકની વ્યવસ્થા થાય. અમે લોકો એના માટે કાલે અમે વિસ્તૃત એના ઉપર જોઈએ આવી રામનવમીનો બંદોબસ્ત હતા, જેના લીધે પહેલાં ફોકસ બધાને ત્યાં હતા. અત્યારે અમે ટ્રાફિક અને આ પ્રકારના જો બોડી ઓફેન્સીસવાળા અમારા એરિયા છે એના ઉપર અમે કન્સન્ટ્રેટ કરવા